જૂનાગઢ દલિત સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભરત સોંદરવાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો અને ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને આ ચર્ચાઓ એવી થઈ રહી છે કે આ મૃતદેહ જે મળી આવ્યો એ હત્યા કરવામાં આવી છે। ત્યારબાદ આખી બાબતને લઈ અને પોલીસ દ્વારા પણ અનેક ખુલાસાઓ કરવામાં આવ્યા। પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે તેની સાથે સાથે પરિવારની શું માંગણી છે અને ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણી બંને નેતા પણ આખી બાબતને લઈ અને મેદાને આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભરત સોંદરવાની વાત કરવામાં આવે તો ભરત સોંદરવા એ ગોંડલ અને મેંદરડાના જે દલિત સમાજના પ્રશ્નો છે એને લઈ અને સતત લડાઈ લડી રહ્યા હતા। એમની આગેવાનીમાં અનેક વિરોધો પણ કરવામાં આવ્યા છે અને તેઓ રાજકીય રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા, પરંતુ તાલાલામાં તેમની માસીના ઘરની નજીક જ એમનો મૃતદેહ મળી આવ્યો અને ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ અને વાત એવી સામે આવી કે અમુક અસામાજિક તત્વો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અને તેમની હત્યા કરવામાં આવી છે। આ આખી બાબતને લઈ અને હાલ જૂનાગઢ પોલીસ દ્વારા, તાલાલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ એની સાથે સાથે હવે જે આખો મૃતદેહ છે એને જૂનાગઢ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને તેની સાથે સાથે રાજકીય નેતાઓ પણ આખી બાબતને લઈ અને હવે સવાલો ઊભા કરી રહ્યા છે। જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયા દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા છે। સૌપ્રથમ આખી બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે એ જોઈ લઈએ। અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા તેમના સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરવામાં આવી છે અને જેની અંદર લખવામાં આવ્યું છે, જુથળ ગામના આગેવાન તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર સ્વર્ગીય શ્રી ભરતભાઈ સોંદરવાનું ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં ઈજાગ્રસ્ત મળી આવેલ છે। તેઓની હત્યા થઈ હોવાની શંકા પરિવારજનો વ્યક્ત કરી રહેલ છે, ત્યારે તાત્કાલિક હત્યા કરનાર તત્વોને પકડવામાં આવે। સ્વ ભરતભાઈ સોંદરવાને શ્રદ્ધાંજલિ સાથે ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના। અહીંયા વધુમાં એક વ્યક્તિ દ્વારા આખી બાબતને લઈને લખવામાં આવ્યું છે, એ ગોપાલ ઇટાલિયા દ્વારા પણ અહીંયા મૂકવામાં આવ્યું છે। લખવામાં આવ્યું છે કે દલિત સમાજના યુવા આગેવાન અને જૂથળ ગ્રામ પંચાયતના સામાજિક આગેવાન ભરતભાઈ સોંદરવાના દુઃખદ અને હૃદય વિદારક નિધનના સમાચાર સાંભળી ખૂબ જ આઘાત લાગ્યો છે। તેમનું આ રીતે હત્યા થવું માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર દલિત સમાજ અને સામાજિક ન્યાય માટે લડતા દરેક માણસ માટે અપૂર્ણીય ક્ષતિ છે। ભરતભાઈ સોંદરવા હંમેશા પીડિત, વંચિત અને શોષિત લોકોના હકો માટે અવાજ ઉઠાવવા બહાદુર યુવા આગેવાન હતા। સમાજના સમાનતા, ન્યાય અને સ્વાભિમાન માટે તેઓનો સંઘર્ષ હંમેશા યાદ રહેશે। આ દુઃખની ઘડીમાં ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના। સાચા સંઘર્ષ કરનાર લોકો શરીરે ભલે જતા રહે છે, પરંતુ તેમના વિચારો અને લડત સમાજ સદાય પ્રેરણા આપતી રહે છે। આખી બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયા પણ મેદાને આવ્યા છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે। તેની સાથે સાથે જિગ્નેશ મેવાણીની વાત કરીએ। જિગ્નેશ મેવાણી પણ આખી બાબતને લઈને મેદાને આવ્યા અને જિગ્નેશ મેવાણીએ પણ સીધી જ વાત કરી દીધી છે અને કહી દીધું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે। વધુમાં સમગ્ર બાબતને લઈ અને જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું હતું એ પણ સાંભળી લઈએ। હમણાં જ સમાચાર મળ્યા કે જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના જૂથળ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સાથી ભરતભાઈ સોંદરવાની ગઈકાલે લાશ મળી છે। મોટાભાગે એમની હત્યા કરવામાં આવી છે અને આ લાશ મળી છે ગીર સોમનાથના તાલાળાથી। તો આપ તમામ લોકોને હું વિનંતી કરું છું કે જ્યાં સુધી ભરતભાઈ સોંદરની હત્યા કરનારા તમામે તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આપણે લાશનો સ્વીકાર કરવો જોઈએ નહીં। એમના પરિવારજનોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું, આપણે બધા જ પાઠવીએ છીએ, પણ ન્યાય પણ એટલો જ જરૂરી છે। એટલે તમામ લોકોને આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે ભરતભાઈ સોંદરવા એ ફક્ત ગામની, આખા તાલુકા અને જિલ્લા માટે દોડનારો, લડનારો, મથનારો માણસ હતો। ગરીબ માણસના ન્યાયની લડતમાં હંમેશા અગ્રેસર રહેતો। આવા વ્યક્તિને ન્યાય મળે એ જોવાની જવાબદારી આપણી બધાની છે। એટલે વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે ત્યાં સુધી લાશનો સ્વીકાર આપણા દ્વારા નહીં થવો જોઈએ જ્યાં સુધી આ કેસમાં તમામ આરોપીઓની સામે ગુનો દાખલ કરી દરેકે દરેક આરોપીને જેલના સળિયા પાછળ મોકલવામાં ન આવે। હમણાં જ સમાચાર મળ્યા કે જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના જૂથળ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સાથી ભરતભાઈ સોંદરવાની ગઈકાલે લાશ મળી છે। મોટાભાગે એમની હત્યા કરવામાં આવી છે અને આ લાશ મળી છે ગીર સોમનાથના તાલાળાથી। તો આપ તમામ લોકોને હું વિનંતી કરું છું કે જ્યાં સુધી ભરતભાઈ સોંદરની હત્યા કરનારા તમામે તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આપણે લાશનો સ્વીકાર કરવો જોઈએ નહીં।
એમના પરિવારજનોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું, આપણે બધા જ પાઠવીએ છીએ, પણ ન્યાય પણ એટલો જ જરૂરી છે. એટલે તમામ લોકોને આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે ભરતભાઈ સોંદરવા એ ફક્ત ગામની આખા તાલુકા અને જિલ્લા માટે દોડનારો, લડનારો, મથનારો માણસ હતો. ગરીબ માણસના ન્યાયની લડતમાં હંમેશા અગ્રેસર રહેતો. આવા વ્યક્તિને ન્યાય મળે એ જોવાની જવાબદારી આપણી બધાની છે. એટલે વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે ત્યાં સુધી લાશનો સ્વીકાર આપણા દ્વારા નહીં થવો જોઈએ જ્યાં સુધી આ કેસમાં તમામ આરોપીઓની સામે ગુનો દાખલ કરી દરેકે દરેક આરોપીને જેલના સળિયા પાછળ મોકલવામાં ન આવે. હવે જો પોલીસની કાર્યવાહીની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા હાલ આખી બાબતને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં જો વાત કરીએ તો એવા અનેક તથ્યો પણ સામે આવ્યા છે કે જેનાથી સ્પષ્ટ થાય છે કે આ જે આગેવાન હતા એમની હત્યા કરવામાં આવી છે. હવે આ હત્યારાઓ સુધી પોલીસ ક્યારે પહોંચે છે એને લઈને પણ સવાલો છે અને તેની સાથે સાથે આ સમગ્ર બાબતને લઈ અને હવે જોવાનું રહેશે કે પોલીસ શું ખુલાસા કરે છે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.